સુરતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી. આ અવસરે શહેરના વિવિધ વિસ્તારોમાં આયોજિત કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભાજપના નેતાઓએ પણ બાબા સાહેબની પ્રતિમાને હારતોરા પહેરાવી અને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. માત્ર રાજકીય નેતાઓ જ નહીં પરંતુ સામાન્ય નાગરિકો પણ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપસ્થિત જનતાએ બાબા સાહેબની પ્રતિમા પર પુષ્પ અર્પણ કર્યા અને જય ભીમના નારા લગાવી બાબા સાહેબ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી. સમગ્ર શહેરમાં ઐતિહાસિક પ્રસંગે શ્રદ્ધાંજલિ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું. તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત અને વ્યવસ્થા જોવા મળી. મારું નામ સુરેશભાઈ સોનાવણે, એક્સ મ્યુનિસિપલ કાઉન્સિલર, સુરત મહાનગરપાલિકા. ભારત રત્ન ડોક્ટર આંબેડકર 135મી સાર્વજનિક જન્મજયંતિ મહોત્સવ સમિતિ અગ્રણી સુરત. આજે 14મી એપ્રિલના રોજ મહાન સમ્રાટ અશોક, મહાત્મા જ્યોતિબા ફૂલે, છત્રપતિ શિવાજી મહારાજની સંયુક્ત જન્મજયંતિ આજ રોજ અમે લોકો મનાવી રહ્યા છીએ. આજે સાંજે 4 કલાકે સરદારસિંહની પ્રતિમા સુરત રેલવે સ્ટેશનથી વિશ્વમાં જે પ્રકારે અશાંતિ ફેલાયેલ છે, મહાયુદ્ધો તરફ વિશ્વ દોરી જાય છે, તે વખતે આ વિશ્વને ભગવાન બુદ્ધના માર્ગે જવા માટેનું એક પ્રયોજન વિશ્વ શાંતિ સદભાવ કરુણા યાત્રાનું આયોજન આ સમિતિ દ્વારા અમે કરેલ છે. સમિતિ દ્વારા આ યાત્રા સાંજે 4 કલાકે સુરત રેલવે સ્ટેશનથી નીકળી શહેરના રાજમાર્ગ ફરી સાંજે 6 કલાકે અહીંયા સભાના રૂપમાં ફેરવાશે અને અહીંયા બાબા સાહેબના જીવન પર કાર્યકર્તાઓ પોતાના વિચારો રજૂ કરશે. બાબા સાહેબ આંબેડકર ફક્ત દલિતોના જ નહીં પરંતુ સમગ્ર ભારતવાસીઓના નેતા હતા. એમનું મિશન હતું કે ઇન્ડિયા ફર્સ્ટ, મતલબ ભારતમાં જે હું પહેલો ભારતીય છું અને પછી બીજું કઈ છે, એવું બાબા સાહેબ વિચારધારા હતી. અને બાબા સાહેબને આટલા યાતનાઓ સહન કરી પરંતુ સંવિધાનમાં કોઈ પણ કોમ કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પ્રાંત પ્રત્યે એમને વેરભાવ રાખ્યો નહીં અને સૌને બહુજન હિતાય બહુજન સુખાયના માર્ગથી આ સંવિધાનમાં મૌલિક અધિકારો સૌને આપ્યા છે. આજે વિશ્વમાં તમે જુઓ કે અમેરિકા જેવા રાજ્યમાં પણ મહિલાઓને પ્રેસિડેન્ટ બનવાનો અધિકાર નથી, ત્યારે ભારતમાં કોઈ પણ મહિલા, કોઈ પણ જાતિ ધર્મની મહિલા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ચીફ મિનિસ્ટર, સેક્રેટરી, સચિવ, કમિશનર બની શકે છે. એ બાબા સાહેબ આંબેડકરની સંવિધાનની દેન છે અને માટે અમે બાબા સાહેબ આંબેડકરને સચોટ નમન કરવા આખા શહેરના લોકો ગઈકાલે રાત્રે 10 વાગ્યાથી આજે રાત્રે 2 વાગ્યા સુધી અહીંયા ઉમટી પડશે અને એ સાચા અર્થમાં બાબા સાહેબ આંબેડકરજીને સાચી શ્રદ્ધાંજલિ રહેશે. મારે યુવકોને એક જ કહેવું છે, બાબા સાહેબ આંબેડકરે શિક્ષિત બનો, સંગઠિત બનો અને પોતાના હકના અધિકાર માટે અને અન્ય અત્યાચાર જુલુમના વિરુદ્ધ લડવાની પ્રેરણા આપણે સૌ ભારતીયોને આપેલી એમના જીવનમાંથી આજના એમના જન્મ જયંતિને આપણે આ આદર્શ લેવા જોઈએ એવી સૌ યુવકોને અપીલ કરું છું. જય ભીમ, નમો બુદ્ધાય. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે આપણે અહીંયા જે જોઈ રહ્યા છીએ કે સલાબતપુરા માન દરવાજા પાસે બાબા સાહેબજીની પ્રતિમા છે, એના પર સવારથી જ અને કાલે લેટ નાઇટથી પણ લોકો આવી અને એમને ફૂલહાર કરી રહ્યા છે અને અહીંયા તમામ વ્યક્તિઓ જે આવી રહી છે એ લોકોને કોઈ તકલીફ ના પડે અને જે નોર્મલ રૂટીન ટ્રાફિક છે આપણો સુરત સિટીનો એ પણ સ્મૂથ ચાલી શકે. આપણે જે સલાબતપુરામાં જે ટેક્સટાઇલ માર્કેટ છે ત્યાં પણ કોઈ તકલીફ ન પડે એ માટે થઈ અને આયોજકો સાથે પણ અમે કોન્સ્ટન્ટલી છેલ્લા 3 દિવસથી મિટિંગ કરી રહ્યા છીએ અને સુરત સિટીમાં પોલીસ કમિશનરશ્રીની સૂચના અને સેક્ટર સરની સૂચના મુજબ જે પ્રકારે અહીંના આગેવાનો સાથે કોન્ટેક્ટ કરી ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સાથે સંકલનમાં રહી અને લોકલ પોલીસે જે બંદોબસ્ત ગોઠવ્યો છે, આપ જોઈ રહ્યા છો એમ જે લોકો પગે ચાલીને આવી અને શુભેચ્છા માટે અને હાર માટે થઈને પ્રતિમા પાસે જઈ રહ્યા છે એમને પણ કોઈ તકલીફ ના પડે અને રૂટીન જે ટ્રાફિક છે આપણો એ પણ સચવાઈ રહે એ માટે થઈ અને અરેન્જમેન્ટ કરવામાં આવે છે. આપણે બેરિકેડ મૂક્યા છે જેના કારણે જે લોકો પગે ચાલીને આવી અને ફૂલહાર કરવા માટે જાય છે એમને કોઈ તકલીફ ના પડે, કોઈ ઘટના ન બને. ઓલરેડી ટ્રાફિક શાખા તરફથી જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે એનું પણ પાલન થઈ રહ્યું છે અને આપ જોઈ રહ્યા છે પ્રમાણે સ્ટેચ્યુની સહેજ જ આગળ 50 મીટર જે રીતે એક રસ્તો જાય છે જે રોકડે હનુમાન મંદિર તરફ નીકળે છે, ત્યાં પણ આપણે વ્હીકલ્સ ડાયવર્ટ કર્યા છે અને ત્યાં પણ ટ્રાફિકનો અને લોકલ પોલીસનો બંદોબસ્તનો પોઈન્ટ પણ છે જેના કારણે 2 વ્હીલર 3 વ્હીલર્સ અહીંથી ઇઝીલી જઈ શકે. વ્યક્તિ જે આવે છે એ પોતે
પ્રતિમાને ફુલહાર પણ કરી શકે અને સાથે જે વ્હીકલ્સ છે એ પણ સ્મૂથલી ચાલે અને ટેક્સટાઇલ માર્કેટ છે, ટેક્સટાઇલ માર્કેટને પણ કોઈ પ્રોબ્લેમ્સ ન થાય એ રીતે તમામ વ્યવસ્થા અત્યારે આપણે ગોઠવણ કરેલી છે અને આપ જોઈ રહ્યા છે પ્રકારે સ્મૂથ બંદોબસ્ત પણ ચાલે છે અને પ્રતિમાને જે ફુલહાર કરવા માટે આવે છે એ લોકોને પણ કોઈ તકલીફ નથી પડી રહી.